આપનું સ્વાગત છે. મનહરભાઈ, સરકાર એવું કહે છે કે તો ખેડૂતો તો સમર્થનમાં છે ઘણા બધા અને પાછા તો ખેંચવામાં નહીં આવે, તો આ તમે એવું માનો છો કે 5 વર્ષ પછી ખેડૂતોનું દુર્દશા થઈ જશે, એવું તમે માનો છો? સુભાઈ, તમે તમારી વીટીવીના માધ્યમથી તમે જે શરૂઆત કરીને એમાં તે પ્રસ્તાવના તમે બાંધી હતી, 100 વર્ષ પહેલાનો દાખલો આપ્યો હતો, 1921 ને યાદ કર્યું. હું પણ એ 21 ને યાદ કરી અને મારી વાત કરું, 2 મિનિટ પૂરતી લઈ લઈશ અને પછી મૂકું કે અમારા ગામની અંદર લુહારની કોઢ કે અને સોનીની દુકાન, એ બે એક ગામમાં બે સામસામે, એટલે લોઢાને ત્યાં ટીપાય અને સોનીને ત્યાં સોનું ટીપાય, બે ટીપાય તો બંને, પણ રોજ ઓલું લોઢું ટીપાય ને એટલે તણખા જરી જરીને સોનીની કોઢમાં આવે, એટલે સોનું એને રોજ કે ભાઈ મને મારે છે ને તને મારે છે, મને ટીપે છે ને તને ટીપે, તું એટલી બધી રડી રડીને લાલ થઈને તું મારે ત્યાં શું કામ આવે છે? 1 વખત 2 વખત 3 વખત, એટલે એક વખત લોઢાએ એને સાફ કહી દીધું કે ભાઈ તને ટીપે છે ને પારકા ટીપે છે, મન માર ઘરના ટીપે છે, એટલા માટે હું રડી રડીને બહાર નીકળું છું. સાહેબ, 100 વર્ષ પહેલા જે ટીપાતું હતું એ પારકાઓ ટીપતા હતા અને એમાંના 1 2 3 4 અહીંના હતા, એટલે પારકા ટીપે છે ને એનું બધાનું સમાધાન છે, પણ ઘરનો ટીપે એનું સમાધાન આ ખેડૂતના મનમાં નથી. મારું કહેવાનું તાત્પર્ય આપ અને આપના દર્શકો સમજી ગયા છે કે ગુજરાતની અને દેશની ખેતીની જે બદતર પરિસ્થિતિ જે ભારતીય જનતા પાર્ટીએ કરી છે, એ આ 3 કાળા કાનૂન, ઈસુભાઈ, આ કોઈ ખેડૂત માટે કાયદા જ નથી. આ કાયદા ટ્રેડર્સ માટેના છે, ઉદ્યોગ ગૃહો માટેના છે. અને આજની તારીખે સુપ્રીમ કોર્ટની અંદર જે ચર્ચા ચાલતી હતી એની અંદર ડોક્ટર પ્રીતમ સિંહ કરીને ઇંગ્લેન્ડ ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર હાજર હતા. એમને એવું કીધું કે આજે કોર્ટની અંદર સરકારના એક પ્રતિનિધિ હાજર હતા, એનાથી અનાયાસે બોલી જવાનું કે આ કાયદા ખેડૂત માટે છે જ નહીં, આ તો ટ્રેડર્સ માટેના કાયદા છે. એટલે ટ્રેડર્સ માટેના જો કાયદા હોય તો સ્વાભાવિક વસ્તુ છે ખેડૂત એનો વિરોધ કરે એનું, કારણ કે ખેડૂતનું અહિત થાય છે. સરકાર એ વાતમાંથી બહાર નથી આવતી કે આ કાયદા કોના માટે કર્યા, અને ખેડૂત ગામને અને ખેડૂતને સમજાવવા નીકળી છે તમને તકલીફ શું, તમારે કયા પોઈન્ટ સાથે તકલીફ શું. આ કાયદા ખેડૂતના છે જ નહીં, કારણ કે સંઘરાખોરીનો કાયદો ખેડૂતને લાગુ નથી પડતો, કોન્ટ્રાક્ટ બેઝનો ચાલે છે. વાત એ છે, ભાઈ સાહેબ બોલ્યા હમણાં તમારી હાજરીમાં, સારી વાત કહેવાય કે સંઘના માણસ બોલ્યા કે ભાઈ અમે એમએસપી આપવા માટે બંધાય. હવે એમએસપી આપવા માટે જો બંધાયેલી હોય ને કાગળ ઉપર વણી લેતી હોય તો પછી એમાં કોઈ પ્રશ્ન નથી. મનમોહનસિંહની સરકાર વખતે નરેન્દ્રભાઈએ એક કમિટીના ચેરમેન હતા અને તમામ રાજ્યોની વતી મનમોહનસિંહજીને નિવેદન કર્યું હતું, પણ એમએસપીને કાયદાનું રૂપ આપવા માટેનો આગ્રહ તો એમને રાખ્યો હતો, પણ આજે એ કાયદાની રૂપ આપવા માટે આજે પરિસ્થિતિ થઈ. બીજી એક વાત એ કરું, નરેન્દ્રભાઈ આગ્રહ રાખ્યો હતો કે ભાવ મળવા જોઈએ. યસ, એક કમિટી બનાવી હતી મનમોહનસિંહે, દરેક રાજ્યોની, એમાં મુખ્યમંત્રી આપણા ગુજરાતના હતા, એ નરેન્દ્રભાઈ એના ચેરમેન હતા, અને એની એક સિફારિશના નામે રૂબરૂ મુલાકાતની અંદર આ કાયદાનું વિવરણ પણ આપણી પાસે છે. એની અંદર સ્પષ્ટ કીધું હતું કે એમએસપી છે એ ભારતના ખેડૂતોને મળવી જોઈએ અને એના માટે થઈને અમારો આગ્રહ છે અને એને તમે કાયદાનું રૂપ આપો. આ વાત કરનાર 2011 ની અંદર નરેન્દ્રભાઈ મોદી હતા. બીજી વાત તમને કરું, જે ભાઈ હેમંતભાઈએ જે વાત કરીને એની સાથે સાથે થોડીક એ પૂરી કરું કે યુરોપ અને અમેરિકાની અંદર જે 4 મોટી કંપનીઓ છે જે એગ્રીકલ્ચર અને એગ્રીકલ્ચર કોમોડિટી અને એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માટે કામ કરનારી, એને એબીસીડી કહેવાય. ઈસુભાઈ, એબીસીડી એટલે હું, એ એટલે આર્ચર ડેનિયલ મિડલેન્ડ, બી એટલે બુંગ, અને સી એટલે કરગિલ, અને ડી એટલે ડ્યુપોન્ટ. આ 4 કંપની વિશ્વની સૌથી મોટી કંપની છે. જેમ ગોહિલભાઈએ વાત કરીને કે આમાં આપણા આ મોટા નથી, આ તો બચોડિયા છે આ 4 પાસે. આ યુરોપિયન કંપની અને અમેરિકાની કંપની આના માટે આ બધી શસ્ત્ર સરંજામની તૈયારીઓ ચાલી રહી છે, કારણ કે કઈ ને કઈ રીતે કાયદાઓની અંદર, કારણ કે બંધાવવું પડે. હેમંતભાઈએ જે વાત કરી કે 10% સબસિડી, અને બાલી ખાતેના અમારા જે એ વખતના વાણિજ્ય મંત્રી આનંદ શર્માએ જે દિવસે વિરોધ કર્યો અને બહાર નીકળી ગયા અને પછી 2016 ની અંદર આ કાયદામાં દસ્તખત કર્યું અને સરળીકરણ કરવાનો વાત કરી. સરળીકરણ નહીં, ખેડૂતોની બરબાદીનું નોતરું આપી દીધું હતું તે દિવસે એમને. બીજી એક વાત તમને બહુ અગત્યની કહું, અને આ સમયે આપણે અત્યાર સુધીમાં રિપીટ ન થાય એવી વાત કરું. નરેન્દ્રભાઈ એવું બોલે છે કે કેરાલામાં એપીએમસી નથી, કેરાલામાં એપીએમસી નથી. આ કોંગ્રેસ અને વામપંથી લોકો છે એ ગુમરાહ કરે છે, આ ખેડૂતોને ભ્રમમાં નાખે છે. હું તમને કેરાલાની સિચ્યુએશન સમજાવું, એગ્રીકલ્ચર સિનેરિયો સમજાવું. ના ડાયવર્ટિફિકેશન ના રૂપમાં એના ત્યાં એગ્રીકલ્ચર ક્રોપ છે,
ત્યાં કોફી છે, ત્યાં ટી છે, ત્યાં આગળ સ્પાઇસીસ છે, ત્યાં કોકોનટ છે. આ બધા ક્રોપ માટે આખા કેરળની અંદર 82% ત્યાં આગળ એ લોકો બોર્ડ એના છે. સ્પાઇસીસ બોર્ડ, કોકોનટ બોર્ડ, ટી બોર્ડ, કોફી બોર્ડ, એ બોર્ડ ખરીદે છે એનો ક્રોપ. અને કોઈ દિવસ અત્યાર સુધીની અંદર આઝાદી કાળથી અત્યાર સુધીમાં ત્યાં કોઈ ભાવના પ્રશ્નો નથી થયા, કારણ કે બોર્ડ એની નિગરાની લે છે. પાછળ વધ્યા 18%. એ 18%ની અંદર જે રીતે ક્રોપ છે એમાંથી 10% તો શાકભાજી છે. આજની તારીખે એ તમને કહું ઈસુભાઈ કે 10%ની અંદર શાકભાજીઓ હતા, ત્યાં શાકભાજીને MSP કરતા વધુ રેટ મળે છે. દુનિયાના ભારતના તમામ રાજ્યોની સરખામણીમાં કેરળના ખેડૂતોને શાકભાજી કરતા પણ વધુ રેટ મળે છે. વાત રહી 2%, 3%ની અંદર ત્યાં ઘઉં અને ચોખા, પણ એ પ્રશ્ન હજી બહાર આવ્યો નથી. તો તમારે ત્યાં APMC ની જરૂરિયાત અથવા તો MSP ની જરૂરિયાત એ ક્યાં થઈ, કઈ જગ્યાએ થઈ? કારણ કે ખેડૂતોને 1965ની અંદર જે રીતે આપણે હરિત ક્રાંતિના પગડ ઉપર ચડાવ્યા અને જે રીતે આ દેશની અંદર ઘઉં પાકતા નહોતા, આપણે સ્વનિર્ભર તે દિવસે થયા. આજે તો સ્વનિર્ભર થયા નથી. આજે તો કઈ ભારતનું નિર્માણ થઈ ગયું નથી. આજે તો સ્લોગન ચાલે છે. આજે નિર્માણ તો 1965ની અંદર થયું હતું. નંબર 2, ઈસુભાઈ એક છેલ્લે વાત કરું. ભારતના, ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના 2 ધારાસભ્યો યુગાન્ડાની અંદર ગયા અને APMC નું માળખું એ સરકારને ઓફિશિયલી આપ્યું. એમને ઓફિશિયલી હું હાજર, અને એને કીધું કે અમારા રાજ્યની અંદર આ APMC સૌથી મોટી સારી છે, સહકારી માળખું છે. એટલે આ સહકારી માળખું છે એ ન ભૂલવું જોઈએ. આ રાજ્યની ખેતી, આ રાજ્યનું ખેડૂત અને આ રાજ્યની ગ્રામ જીવન છે એ સહકારી ક્ષેત્ર ઉપર 100% ડિપેન્ડ છે. અને આપણે અત્યારે એવો કોઈ કાયદાનું અંતઃસહ પણ એને ઇશારો ન કરાય કે આ સહકારી માળખાને કોઈ પણ જાતનું તસુભાર પણ નુકસાની જાય. બીજી વાત એ કહી દઉં, છેલ્લે મૂકી દઉં તમને પણ. આજે નરેન્દ્રસિંહ તોમર બહાર આવ્યા એટલે હસતા હસતા એને એક શબ્દ પ્રયોગ કર્યો, એ લોકતંત્ર હે, એ બાતચીત તો હોતી રહેગી. અને હસતા હસતા બોલે ત્યારે એના બદલામાં સામે ખેડૂતોએ શું જવાબ આપ્યો એ તમને કહું કે અમે અદાલતના દરવાજાઓમાં નહીં જઈએ. તમે વિચાર કરો, તમે અદાલત ઉપર હુકામ એનો પ્રશ્નાર્થ કર્યો, અમે અદાલતમાં નહીં જઈએ. આ ઈસુભાઈ, આ દેશ માટે ગર્ભિત કંઈક અલગ પ્રકારની ચેતવણીના શબ્દો હતા. અને બીજી વાત કે અમે તમને ચૂંટ્યા છે, અમારે સરકાર પાસે ફેસલો જોઈએ છે. સરકાર આ ફેસલો કરે, નહીતર તમારી ગોળી અને અમારી છાતી. અમે અહીં રહીશું. અમે આંદોલન મૂકવા નથી. 3 કાયદાઓ અમારા નથી, અમારા હિતમાં નથી, અમારા માટે નથી. એટલે તમે પાછા ખેંચો. પણ છતાંય જો એક વાત એ છે, આમ તો 26